હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્લાસમાં જોયું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે 4 ખાતા અને એક પત્રક બનાવવાનું હોય છે. ટોટલ 5 વસ્તુ બનાવવાની આવશે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા અને પાકું સરવાયું. વેપાર ખાતામાંથી આપણને કાચો નફો કે કાચી ખોટ મળશે, જે આપણે નફા નુકસાન ખાતા લઈ જશું. નફા નુકસાન ખાતા બંધ કર્યા પછી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે, જે આપણે નફા નુકસાન ફાળવણીમાં લઈ જશું. અને નફા નુકસાન ફાળવણીમાં થી આપણને વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ મળશે, જે આપણે ટ્રાન્સફર કરશું ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતામાં, અને ત્યાંથી આપણને મળશે આખરની મૂડી. એ આખરની મૂડી આપણે ટ્રાન્સફર કરવાની આવશે પાકા સરવૈયામાં, અને એ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપણો સરખો થવો જોઈએ. ત્યાર પછી આપણે જોયું હતું વેપાર ખાતું. વેપાર ખાતાની ઉધાર બાજુ જોઈએ તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે શરૂઆતનો સ્ટોક, ખરીદીમાંથી ખરીદ પ્રત માઇનસ, અને અન્ય રીતે ગયેલો માલ, જેમ કે આગથી, ચોરીથી, ધર્માદાથી, જાહેરાતથી કે ઉપાડથી, અને ખરીદીને લગતા ખર્ચા, જેમ કે આવકમાં ગાળા ભાડું, કારખાના ખર્ચા, મજૂરી, જકાત, રેવન્યુ, રોયલ્ટી, પ્લાન્ટ યંત્ર પરનો ઘસારો, આ બધી વસ્તુ. અહીંયા ખાસ વાતનું યાદ રાખજો, પ્લાન્ટ યંત્ર ભલે આપણી મિલકત પરનો ઘસારો છે, પણ પ્લાન્ટ યંત્ર પરનો ઘસારો છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નહીં આવે, પણ વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવશે, કારણ કે એ કારખાના ઉત્પાદનને લગતો ખર્ચો છે એટલા માટે. જમા બાજુ આવશે વેચાણમાંથી વેચાણ પરત માઇનસ, ભંગાર માલનું વેચાણ અને આખો સ્ટોક જો હવાલામાં આપેલો હોય તો જ વેપાર ખાતાની જમા બાજુ આવશે, અધરવાઇઝ ખાલી મિલકત લેણા બાજુ આવશે. ત્યાર પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે કાચી ખોટથી શરૂઆત કરીશું. વહીવટી ખર્ચા આવશે, જેમાં ઓડિટ ફી, પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, સ્ટેશનરી ચુકવણી, કાનૂની ફી, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પછી પરચુરણ ખર્ચા, મિલકતો પરનો ઘસારો, અન્ય નુકસાન, વેચાણ વિતરણ ખર્ચા એટલે કે જાહેરાત ખર્ચ, આવકમાં ગાળા ભાડું, આપેલ વટાવ, વટાવ અનામત, સેલ્સમેનના ખર્ચા, શોરૂમના ખર્ચા, પેકિંગ ખર્ચા, બધી વસ્તુ. નાણાકીય ખર્ચા, જેમાં તમે કોઈ પાસેથી લોન લીધી હોય તો લોન પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ, ભાગીદારની લોન પરનું વ્યાજ, બેંક ચાર્જીસ, મેનેજરનું કમિશન વગેરે. અને જમા બાજુ આવશે મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મિલકત વેચાણનો કંઈ નફો થયો હોય તો મિલકત વેચાણનો નફો આવશે, ડિવિડન્ડ અને પરચુરણ આવક. આટલી વસ્તુ આપણે આજે જોઈ હતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવાયું. થેન્ક યુ.